ભરૂચ જિલ્લામાં જોખમી કચરાના ગેરકાયદેસર સંગ્રહના ગંભીર મામલે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની વેસ્ટર્ન ઝોન બેન્ચે લાલ આંખ કરી. પર્યાવરણીય નિયમોના સરેઆમ ઉલ્લંઘન બદલ ટ્રિબ્યુનલે આ સાઇટ માટે જવાબદાર પ્રોજેક્ટ પ્રપોનન્ટ ઇકો વેસ્ટ મેનેજમેન્ટ પાસેથી 10.92 કરોડની માતબર રકમ વસૂલવાનો આદેશ આપ્યો છે. આ સમગ્ર કેસની શરૂઆત અરજદાર પઠાણ ફુઝેલ ખાન આસિફ ખાન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીથી થઈ હતી. સુનાવણી દરમિયાન ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે સોગંદનામું રજૂ કરીને જણાવ્યું હતું કે સાઇટ પર જમા થયેલ જોખમી કચરો મોટાભાગે ઉઠાવી લેવામાં આવ્યો છે અને હાલ ભોંયતળિયું સાફ કરવાની પ્રક્રિયા ચાલુ છે. બોર્ડના અંદાજ મુજબ આ જોખમી કચરાના સંપૂર્ણ નિકાલ અને વ્યવસ્થાપન માટે 10.92 કરોડની જંગી ખર્ચ જરૂરી છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે તેની નોંધમાં જણાવ્યું હતું કે ઇકો વેસ્ટ મેનેજમેન્ટને અગાઉથી નોટિસ ફટકારવામાં આવી હોવા છતાં કંપની દ્વારા કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો ન હતો. આટલું જ નહીં, સુનાવણી દરમિયાન કંપનીના કોઈ પ્રતિનિધિ પણ હાજર રહ્યા ન હતા. કંપનીના બેજવાબદાર વલણને ગંભીરતાથી લઈને બેન્ચે આકરા વલણ સાથે દંડ ફટકારવાનો નિર્ણય લીધો હતો. એનજીટીની બેન્ચે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે પ્રોજેક્ટ પ્રપોનન્ટ પાસેથી તાત્કાલિક 10.92 કરોડની વસૂલાત કરવામાં આવે. આ રકમનો ઉપયોગ જે તે સાઇટ પરના બાકી રહેલા જોખમી કચરાના સુરક્ષિત નિકાલ અને પર્યાવરણીય સુધારણા માટે કરવામાં આવશે. આ પ્રક્રિયામાં પારદર્શિતા અને ઝડપ જાળવી રાખવા બોર્ડને સૂચના અપાઈ છે. ચુકાદાના અંતમાં ટ્રિબ્યુનલે સમયમર્યાદા નક્કી કરતા જણાવાયું છે કે દંડની રકમની વસૂલાત થયાના માત્ર 2 અઠવાડિયાની અંદર સાઇટ પરથી તમામ કચરો હટાવવાની અને સંપૂર્ણ સફાઈની કામગીરી પૂર્ણ કરી લેવી જોઈએ. આ આદેશ દ્વારા એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ઔદ્યોગિક વિકાસના નામે પર્યાવરણ સાથે ચેડા કરનાર કોઈ પણ એકમ સામે કાયદાનું શસ્ત્ર ઉગામાશે.